દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ભેળસેળયુક્ત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા એનાલોગ પનીર અને ચીઝ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ ખાતે આવેલા એક ડેરી ગોડાઉન પર અચાનક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘોડદોડ રોડ પર આવેલા ચીઝ અને પનીરના ગોડાઉનમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી આશરે 40 કિલોથી વધુ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલા એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી જ આ તમામ જથ્થો કબજે કરી સીઝ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ દરોડા બાદ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર સુરત શહેરમાં એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ પર પૂર્ણપણે પ્રતિબંધ છે. હવેથી સુરતમાં આવા બનાવટી અને એનાલોગ ડેરી ઉત્પાદનનું વેચાણ સહન કરવામાં આવશે નહીં. જો કોઈ પણ વ્યાપારી કે ગોડાઉન માલિક આ પ્રતિબંધિત ઉત્પાદનોનો ગેરકાયદે સંગ્રહ કે વેચાણ કરતા પકડાય તો તેની સામે કાયદાકીય ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં પણ વિવિધ ડેરીઓ, રેસ્ટોરન્ટ્સ અને ગોડાઉન પર ચેકિંગ વેગવંતુ બનાવશે. ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી અમારી ટીમ દિવસ અને રાત એનાલોગ પનીર અને અન્ય અખાદ્ય ચીજોમાં સતત ને સતત રેડ કરી રહી છે. અને એના હિસાબે આજે ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયાએ આ એનાલોગ પનીર ન ખવાય એ અમારી ટીમે તો કામગીરી કરી, પણ આ વાત એક મીડિયાના શ્રેષ્ઠ કર્તવ્યથી લોકો સુધી પહોંચાડી છે. અને આજે બધા જ લોકોને જાગૃત થઈ ગયા છે કે આ એનાલોગ પનીર એ શુદ્ધ પનીર નથી.